હાય ગાઈસ, ગુડ ઇવનિંગ નહીં, ગુડ આફ્ટરનૂન. આજે વ્લોગ થોડોક લેટ ચાલુ થઈ ગયો. અત્યારે દુકાનેથી ઘરે આવી વાળ કપાવીને નાહીને હવે ફ્રેશ થઈ ગયો છું ને હવે જમીને પાછા રિટર્ન દુકાને જાશું. કાલનું વ્લોગ તમને રામદેવ પીરના ટેમ્પલવાળું કેવું લાગ્યું જરાક મને કહેજો. એ બહુ જ લેટ થતું હતું એટલે થોડુંક વ્લોગ બનાવવામાં તકલીફ થઈ. ક્યારેક ટાઈમ લઈને જઈશ ત્યારે ફૂલ વ્લોગ બનાવીશ, ડિટેલથી બધી વસ્તુ તમને સમજાવીશ. કાલે શું લેટ થતું હતું ને એટલા માટે થઈને થોડુંક શોર્ટ વિડીયો ઉતાર્યો તમારા સાથે શેર કરવા માટે. તમને વિડીયો સારો લાગ્યો અને જરાક ગમે તો લાઈક કરજો. બાકી તો હું તમને શું વધારે કહી શકું, તમારા ઈચ્છા વગર તો લાઈક શેર ને એ તો હું પોતે કરી ના શકું. કેમ કે તમે મને સપોર્ટ કરશો તો થોડુંક આગળ જઈશ અને એવા નવા વિડીયો હું બનાવતો રહીશ. તો ચાલો અત્યારે જમીને રેડી થઈને પાછા રિટર્ન દુકાને જવું છે. દુકાને હું એક કાકાના છોકરાને બેસાડીને આવ્યો છું, તો ત્યાં જઈને તમને જે હશે એ કહીશ. ચાલો, થેન્ક યુ ગાઈસ. હાલો એલ પીવી હોય તો હેલ ના દાંત આવી ગયા. આમ જો અમારા ઇલાકાના મોટા ખેડૂત જગદીશભાઈ વડેજા 150 એકરની ખેતી છે. 1800 મણ એંડા થયા એના અને 490 મણ જીરો પકાયો. આ નાની ઉંમર વગર દાઢી મૂછાવાળા ભાઈએ પકાવી બતાવ્યો. ગાઈસ જો વાગડમાં પહેલો નંબર આવે, વાગડમાં પહેલો નંબર આવે. ગાઈસ તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. અને આ ભાઈને કમેન્ટમાં કયો કે આવડા રૂપિયાને તમે શું કરશો. આ ભૂજુ બારે સુખી માણસ સમજ્યા. આપણા રેગ્યુલર કસ્ટમર છે. આપણે તો એવા નાના માણસ છીએ, આવા મોટા માણસને સાથે રાખી બાહે બેઠા હોય તો આપણું હૈયો ભર્યો ગાઈસ. હા ગાઈસ, બાકી તો અમે બીજું તમને શું કહીએ. બસ આવા માણસ અમારી દુકાને આવે ને 10-15 હેલ પીએ રોજના તો બસ આપણું ધંધો થઈ જાય. આપણે દાળ રોટલો હાલે રહ્યો. બાકી તમે હવે લાઈક કરો ને આગળ લઈ જાઓ ને એમાં જે યુટ્યુબ વાળા કરે બધો તો સારું છે. આમ જો તમારા જેવા ની દયા છે, આવા કસ્ટમર આવે છે. આમ જો આ 100 એકરના માલિક છે આ ભાઈએ. તમે જોઈ શકો. બીજા મદનિયા ભાઈ આવી ગયા. એ તો પુષ્કળ રૂપિયો એના કને તો. એ તો આમ એક્સપ્રેસ ને વારે આવે ને એક્સપ્રેસ ને વારે જાય. કેટલો તૂટ ફૂટ કરીને વાય જતા રહે. જો ગાઈસ, આ આપણી નાનકડી શોપ છે. હે 40 થયા ને, કાંઈ વાંધો નહીં, ચોપડે ચડાવી દઈશ. કહી શકો છો ગાઈસ. હા, આપણો દિવસ જાય છે. બાકી તો હવે તમને શું કહી, આખો દિવસ નવરા હોય પછી એક ને એક વિડીયો બનાવીને કાંઈ મતલબ નથી ગાઈસ. એટલે ક્યારેક બહાર જવાનું થાય. હમણાં 4-5 દિવસ પછી થોડા ફ્રી થશું તો ક્યાંક બહાર જશું ને ત્યાંના વ્લોગ બનાવશું તો તમને પણ મજા આવે, અમને પણ મજા આવે. સમજ્યા? બાકી તો દિવસ નીકળી જાય. આમ જો આમ પંખા એવા ખાઈ બેઠા હોય. આ ભાઈ છે ટ્રક ડ્રાઈવર. ગાડીની પલટી મારીને આવી ગયા છે તો શેઠને ભૂચ મારીને કોની ગાડી 2 મહિનાથી ગેરેજમાં પડી, હજી હમી થઈ નથી. એવા ડ્રાઈવર છે. એ તો ઘણા પણ એવા વિડીયો જોતા હશે, તેમને ખબર હશે કે ટ્રક ડ્રાઈવર કોઈ હાથે કરીને કરવા નથી માંગતું. એ તો ના આવે, પણ આ મોબાઈલમાં ઇયરફોન નાખીને આમ બેઠા હોય તો શું હોય. શું કહેવો ભાઈ ખેડૂત ભાઈ તમારો? અમે 3 મહિનાથી બેઠા પગાર લઈને શેઠ અમને દે ને અમે લઈ. તો શેઠ હારો દે તમને. હારો જ છે ને. અમે એના પગાર નહીં ધોકા દેવા પડે. કહું તો શું કે ભાઈ આ વિડીયોમાં શેઠ સુધી પહોંચાડજો આનું. અને હું તો એ શેઠને ગુંજારિશ કરીશ કે આવાને તો બેઠા પગાર નહીં, હુતા ને ધોકા દેવો. અમને શેઠ બહુ માશાઅલ્લાહ એકદમ સારામાં સારા જડ્યા છે. કોઈ જાતની તકલીફ નથી.
અહીંયા બેઠા બેઠા પગાર ચાલુ છે. ક્યાં મોરબી ક્યાં કચ્છ, ત્યાં મોરબી રીતે વિદેશ આવી ગયો ભાઈ. એટલે મતલબ તો અહીંયાથી 100 કિલોમીટર થાય ભાઈ. બરાબર. ઈ તો ભાઈ તમે ગાડી વાળાને શું હોય, કલાકમાં તો તમે મોરબી પહોંચી જાઓ. બાકી ગાઈસ આજની આપણી એના આ માટે ન્યૂ ભાઈ- હેરસ્ટાઈલ તમને કેવી લાગી જરાક કોમેન્ટ કરજો હો મારા વાલા. એક બોલો. કોમેન્ટ કરી દેજો, બોલાય નહીં. ભૂલાય નહીં. બાકી તો હું તમારા કણે કાંઈ આશા નથી રાખતો. બસ એક બટન દબાવો ખાલી. ટિંગ ને બે લાઇકન દબાવી દેજો એટલે મારા વિડીયો આવે આવા ડ્રાઈવરના ને આવા મોટા ખેડૂતાના, તો તમને પણ મજા આવે જોવાની. અને આ એટલો મોટો ખેડૂત છે, તમે વિચાર કરો કે રાજ્યપાલે આના કારણે મળવા આવે, મુલાકાત લે વગર બંદોબસ્તે. અને ઈ આવા મોટા મોટા માણસો આપણી દુકાને આવે તો આપણા ભાગ તો ખુલે હો ગાઈસ. શું જો હલા આમાં? હે ના આને આમ હાથા કહે મેં કઈ કામ હશે. ના તું આ મોબાઈલમાં શું રીલ બનાવશો? ના હું લીલું બેઠો બેઠો જોઉં હોય તમારા જેવા ઓલા યુટ્યુબર આવે રે અને અમે જોઈએ. તમે તો યુટ્યુબર તમે બનાવો તો થાય, નકર તો શું કરી દે. એટલે અમારી પાસે તમને હવે ચેક કરાવી દો. અમારો કેમેરો તમે જો તમને એમ થાય દાંત આવશે બરાબર, એટલે અમે 2 વિડીયો બનાવતા જ અમને શરમ આવે. આમ જો હવે આમાં અમારે ક્યાં વિડીયો બનાવવા, ક્યાં વિડીયો બેઠા બેઠા પગાર દે એવો સેટ કરે મોબાઈલ તો જુઓ તમે. ચાલો ગાઈસ, આવી મોજ મસ્તી જોવા માટે તમે બન્યા રહેજો વ્લોગમાં. તો તમને ક્યારેક મજા આવશે ને ક્યારેક બોરિંગ થશો, પણ મગજમાં ન લેતા એમ. ક્યારેક ક્યારેક બોરિંગ થાવ તો ભાઈ રમતા રમતા કાઢવાની હોય. ક્યારેક બટન દબાવી દેજો, એકાદ લાઈક નો શેર કરી નાખજો, ઇગ્નોર ન કરજો. બાકી તો હું તમને કાંઈ નહીં કહું. બાકી આપણી આ નવી હેરસ્ટાઈલ તમને કેવી લાગી એક કમેન્ટ જરૂરથી કરજો. આજ તો આપણે આમ મસ્ત સારા લાગી હીરા, ભલે હાવ સારા હીરા જેવા જ નહીં પણ આમ લેવલ પ્રમાણે આમ સારા લાગી, એક કોમેન્ટ કરી દેજો. ઓકે ગાઈસ, થેન્ક યુ, ધન્યવાદ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.